નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. અમરેલીના પીપાવાવ રોડ પર લોહીના સગપણને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની અદાવતમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો પુત્રનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો. શું છે આ આખી ઘટના તે જોઈએ. પ્રેમમાં લોહીના સગપણનો અંત. તારીખ 3 મે 2026. ઉના પીપાવાવ હાઈવે પર ખેલાયો એક ભયાનક ખેલ. ભાવેશ ભીલ નામના યુવકને તેની પત્નીની માસીની દીકરી કૈલાશ સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબત કૈલાશના પરિવારને ખટકતી હતી. ભાવેશ જ્યારે તેની માતા જીતુબેન સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાઈવે પર જ કૈલાશના પરિવારે તેમને આંતર્યા હતા. યોગેશ મકવાણા સહિતના 9 શખ્સોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી રસ્તા પર જ આતંક મચાવ્યો. આ આરોપીઓએ એક સંપ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મન દુઃખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો. હુમલો માત્ર મારપીટ સુધી સીમિત ન રહ્યો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીઓએ પોતાની ઇકો ગાડી ફરિયાદી ભાવેશની માતા જીતુબેન પર ચડાવી દીધી. આ જીવલેણ હુમલામાં જીતુબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ ભાવેશનું અપહરણ કરી તેને ખારા કે મહુવા વિસ્તારમાં લઈ જઈ પાઇપ અને પટ્ટા વડે નિર્દયતાથી માર માર્યો હતો. પ્રેમમાં પડેલા પુત્રની નજર સામે જ તેની માતાની હત્યા કરી દેવામાં આવી. વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે. વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે. આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસે હત્યા, અપહરણ અને રાયોટિંગનો ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર મોતનું તાંડવ. આ કોઈ ફિલ્મી વાર્તા નથી પણ હકીકત છે. પીપાવાવ રાજુલા હાઈવે પર પ્રેમ અને વેરની લોહિયાળ ગાથા લખાઈ. ભાવેશ ભીલ અને કૈલાશ મકવાણા વચ્ચેના મૈત્રી કરાર અને પ્રેમ સંબંધે બે પરિવારો વચ્ચે દુશ્મનીના બીજ રોપ્યા. જ્યારે ભાવેશ તેની માતા સાથે નીકળ્યો ત્યારે રસ્તામાં ઇકો ગાડી લઈને આવેલા 9 આરોપીઓએ ત્રાટકીને રસ્તો રોકી લીધો. હાઈવે પર ચીસાચીસ વચ્ચે આરોપીઓએ માતા પુત્ર પર હુમલો કર્યો. લોકોએ દરમિયાનગીરી કરી ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું. આરોપીઓએ ભાવેશને પકડીને પટ્ટા અને પાઇપ વડે માર માર્યો, પણ તેમનો ગુસ્સો શાંત ન થયો. તેમણે ક્રૂરતાપૂર્વક ગાડી રિવર્સમાં લઈને રસ્તા પર પડેલા જીતુબેન પર ચડાવી દીધી. માતાની નજર સામે પુત્રનું અપહરણ કરી આરોપીઓ તેને લઈને ભાગી છૂટ્યા અને ત્યાં પણ તેને મરણાંત માર માર્યો. જો કૈલાશ અમને નહીં મળે તો તેને મારીને આ જ નાળામાં ફેંકી દઈશું તેવી ધમકીઓ સાથે આરોપીઓએ આતંક મચાવ્યો હતો. ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે. હાલમાં પોલીસે યોગેશ મકવાણા, રોહિત મકવાણા, મહેશ સોલંકી, જ્યોતિ મકવાણા, કાજલ મકવાણા, જાનુબેન મકવાણા, હિતેશ મકવાણા, બટુક મકવાણા નામના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે પોલીસ ગિરફ્તમાં 4 પુરુષો અને 3 મહિલાઓ આવી ગયા છે, જ્યારે અન્ય 2ની શોધખોળ હાથ ધરાઈ છે. એક પ્રેમ સંબંધે એક ઘરનો દીવો બુઝાવી દીધો અને બીજા પરિવારને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અમરેલીથી રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના એક યુવકને પંજાબના યુવક સાથેની મુલાકાત ભારે પડી. મોબાઈલની આપ લે અને પછી શરૂ થયેલી વાતચીત, નગ્ન અવસ્થાના વિડીયો અને તેનો ઉઠાવેલો ગેરફાયદો. એ હદે યુવકને ભારે પડ્યો કે ઇજ્જત તો ઠીક, મૂડી પણ ગુમાવવાનો વખત આવ્યો.
મિત્રતામાં વિશ્વાસઘાત, વિડીયો કોલ, બ્લેકમેલિંગ અને લાખોની ખંડણી, ટ્રેનમાં મુલાકાત, જેલમાં અંત. ક્રાઇમ અને કાવતરાની આ કહાની શરૂ થાય છે વર્ષ 2023માં, જ્યારે એક આધેડ ધાર્મિક કામથી પંજાબ ગયા હતા. ટ્રેનની સફર દરમિયાન તેમની મુલાકાત નિખિલ ખુરાના નામના શખ્સ સાથે થઈ. વાતોમાં મિત્રતા વધી અને ફોન નંબરની આપ-લે થઈ. બંનેના સંતાનો IELTS કરી રહ્યા હોવાથી વાતચીતનો સિલસિલો વધ્યો. પણ આધેડને ખબર નહોતી કે આ મિત્રતા પાછળ એક ભયાનક હની ટ્રેપ ગોઠવવામાં આવી છે. નિખિલે પહેલા ભણવાના બહાને નાની રકમ પડાવી અને પછી શરૂ થયો અશ્લીલતાનો ખેલ. વિડીયો કોલ બન્યો હથિયાર. જે ફરિયાદી 2023માં પોતાના એક ધાર્મિક કામથી પંજાબ ગયેલા હતા. ત્યાં આગળ ફિરોઝપુર ખાતે એમને એક નિખિલ નામના વ્યક્તિ સાથે એમનો સંપર્ક થયેલો હતો અને ત્યારબાદ બંનેના વચ્ચે ફોન નંબરની આપ-લે થયેલી હતી અને બંનેના છોકરાઓ IELTSનું મતલબ કામ કરે છે, કોર્સ કરે છે, એ બાબતે એકબીજા જોડે વાતચીત કરતા હતા. ત્યારબાદ શરૂઆતમાં નિખિલે એકવાર જે ફરિયાદી છે એની જોડેથી IELTSના ફી માટે ઇમરજન્સી આવતા 2000 રૂપિયાની માગણી કરી હતી, જેમણે અમને Google Pay દ્વારા ટ્રાન્સફર કરેલ. મિત્રતાના ઓઠા હેઠળ નિખિલે ફરિયાદીને નગ્ન અવસ્થામાં વિડીયો મોકલવાનું શરૂ કર્યું. ભૂલથી મોકલાઈ ગયા છે તેમ કહીને વિશ્વાસ જીત્યો અને પછી ફરિયાદીના વાંધાજનક વિડીયો મંગાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. ખેલ અહીં પૂરો થયો ન હતો. એન્ટ્રી થાય છે નિખિલના ભાઈ સાહિલ ખુરાનાની. સાહિલે ફરિયાદીને ધમકાવવાનું શરૂ કર્યું કે તમે મારા ભાઈને કેમ પરેશાન કરો છો, અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 8.88 લાખ રૂપિયા પડાવી લીધા. 8.88 લાખ પડાવ્યા, હજુ 15 લાખની ભૂખ. ત્યારબાદ જે નિખિલનો ભાઈ છે સાહિલ, કે જે હાલમાં સાહિલને અટક કરવામાં આવેલ છે, એ સાહિલે આ ફરિયાદીનો સંપર્ક કરીને તું મારા ભાઈને આવા કેમ વિડીયો મંગાવે છે અને મારા ભાઈને કેમ હેરાન પરેશાન કરે છે, એ બાબતની અલગ અલગ એને ધમકી આપીને પૈસા માગેલા હતા. ને તું પૈસા આમાં નહીં માગે તો હું તારી ઉપર પોલીસ કેસ કરી નાખીશ. તેમજ કોઈ રાહુલ નામના વ્યક્તિનો આની ઉપર ફોન કરેલો હતો, એવું જણાવેલું કે હું ત્યાં આગળ પોલીસમાંથી બોલું છું અને તું આ લોકોને પૈસા આપ, નહીં તો તારી પર ખોટો ગુનો દાખલ કરવામાં આવશે. આ છેતરપિંડીમાં સસ્પેન્સ ત્યારે આવ્યું જ્યારે રાહુલ નામના એક વ્યક્તિએ ક્રાઇમ બ્રાન્ચના PI તરીકે ઓળખ આપી આધેડને ફોન કર્યો. નકલી પોલીસ બનીને આ શખ્સે ફરિયાદીને ડરાવ્યા કે જો પૈસા નહીં આપે તો ગુનો દાખલ થશે. આધેડ ગભરાઈ ગયા અને લાખો રૂપિયા ચૂકવી દીધા. પરંતુ જ્યારે વધુ 15 લાખની માગણી થઈ ત્યારે તેમણે હિંમત કરી ખોખરા પોલીસના દ્વાર ખખડાવ્યા. જેના આધારે આ લોકોને ટોટલ 8 લાખથી પણ વધુની રકમ ઓનલાઈન તેમજ કેશ આ લોકોને ટ્રાન્સફર કરાવેલી હતી. ત્યારબાદ બીજા 15 લાખની માગણી કરતા જે ફરિયાદીએ કમ્પ્લેન કરતા ખોખરા પોલીસ સ્ટેશન આવતા ટોટલ 3 જણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં નિખિલ અને સાહિલ જે છે બંને સગા ભાઈઓ છે અને કોઈ પોલીસવાળા જે રાહુલ છે જે ખરેખર કોઈ પોલીસવાળો છે કે કેમ એ બાબતેની તપાસ ચાલુ છે હાલમાં. સાવધાન, અજાણી મિત્રતા બની શકે છે મોંઘી. ખોખરા પોલીસે મુખ્ય આરોપી સાહિલ ખુરાનાને દબોચી લીધો, જ્યારે માસ્ટરમાઇન્ડ નિખિલ અને નકલી PI બનેલો રાહુલ હજુ ફરાર છે. ડિજિટલ યુગમાં મિત્રતાના નામે ચાલતા આ બ્લેકમેલિંગના રેકેટમાં બીજા કેટલા લોકો શિકાર બન્યા છે એ તો આખી ટોળકી પકડાયા પછી જ ખબર પડશે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં મોજશોખ અને ગર્લફ્રેન્ડને ફેરવવા માટે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 13 લાખના મુદ્દામાલ સાથે 3 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. ગર્લફ્રેન્ડ, મોજશોખ અને સ્પોર્ટ્સ બાઇક. રફતારના શોખીન રફતારમાં જેલ ભેગા. અમદાવાદના રસ્તાઓ પર જે સ્પોર્ટ્સ બાઇકની ગર્જના સંભળાતી હતી તે હવે પોલીસ સ્ટેશનના આંગણે લાઇનબદ્ધ ઊભી છે. વસ્ત્રાપુર હોય કે ઘાટલોડિયા, યુનિવર્સિટી હોય કે સોલા, છેલ્લા 5 મહિનાથી મોંઘીદાટ બાઇક્સ ગાયબ થવાનો સિલસિલો વધ્યો હતો. ઝોનિક LCBની ટીમે જ્યારે CCTV ફૂટેજ ફંફોસ્યા ત્યારે સામે આવ્યું 10 સેકન્ડનું આ ડેન્જરસ ઓપરેશન. હેલ્મેટ પહેરીને આવતા શખ્સો ગણતરીની સેકન્ડમાં જ લોક તોડીને બાઇક લઈને છૂમંતર થઈ જતા હતા. 10 સેકન્ડમાં ખેલ ખતમ. આ માટે કોઈ સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના CCTV ફૂટેજ તપાસવાનું ચાલુ થયું.
ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. પોલીસે સુનિલ, બ્રિજેશ અને કૈલાશ નામના 3 યુવકોને દબોચી લીધા છે. આ ગેંગની મોડસ ઓપરન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુનિલ પશ્ચિમ વિસ્તારમાં રેકી કરતો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર થાવો રાજસ્થાનથી સ્પેશિયલ ઓપરેશન માટે આવતો. લોક તોડવા માટે પથ્થર અને વિશિષ્ટ પ્રકારના ડિસ્મિસનો ઉપયોગ થતો. પોલીસ સમક્ષ લાઈવ ડેમો આપતી વખતે આરોપીએ બતાવ્યું કે કેવી રીતે પથ્થરના એક જ ફટકે મોંઘીદાટ બાઇકનું લોક તૂટી જતું હતું. ડિસ્મિસના એક ઘાએ બાઇક ગાયબ. बोल ऐसे करके फिर पत्थर लगाता था सामने देख आम कर ऊपर एक पत्थर मारता बराबर से नहीं देखे हाँ लगा चालू પોતાના સાગરીતો પોતાના વતનમાં કે જેમનું નામ થાવરા ઉર્ફે થાવો હંસારામ ગરાસિયા કે જે સિહોરી જિલ્લાનો વતની છે તેને બોલાવવામાં આવતો. આ મુખ્ય આરોપી થાવરા પોતાની સાથે 3 અન્ય 2 આરોપીઓને લઈ આવતા અને પોતાની સાથેનું એક ડિસ્મિસ જેવું વિશિષ્ટ પ્રકારનું જે હથિયાર છે તેનાથી બાઇકનું હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન સ્ટાર્ટ કરી દેવામાં આવતું હતું. સવાલ એ છે કે આટલી જોખમી ચોરી પાછળનો હેતુ શું હતો? પોલીસ પૂછપરછમાં જે ખુલાસો થયો તે સનસનીખેજ છે. આ આરોપીઓ કોઈ રીઢા ગુનેગાર નહોતા, પણ પોતાની ગર્લફ્રેન્ડને ફેરવવા, મોજશોખ પૂરો કરવા અને આર્થિક તંગી દૂર કરવા માટે આ રસ્તો પકડ્યો હતો. 13 લાખની કિંમતના 12 બાઇક્સ આ ટોળકીએ અડધી કિંમતે વેચવાની તૈયારી કરી હતી, પરંતુ તે પહેલા જ કાયદાનો સકંજો કસાઈ ગયો. છેલ્લા 5 મહિનાથી આ સ્પોર્ટ બાઇકની ચોરી કરવાનું આ લોકોએ શરૂ કરેલું હતું. ખાસ કરી પોતાના અંગત નાના મોટા શોખ પૂરા કરવા, એકાદ આરોપીના પોતાની ગર્લફ્રેન્ડને અલગ અલગ જગ્યાએ ખરીદી કરવા લઈ જવા માટેના ખર્ચા પૂરા કરવા માટે થઈ અને આ ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલ્યું છે. માસ્ટરમાઇન્ડ થાવો હજુ પણ ફરાર. હાલ 3 આરોપીઓ જેલના સળિયા પાછળ છે, જ્યારે થાવો, વિકાસ અને પ્રવીણ હજુ પણ ફરાર છે. પોલીસે 12 બાઇક રિકવર કરીને આ ગેંગનો પર્દાફાશ તો કર્યો છે, પણ હવે તપાસ એ દિશામાં છે કે શું આ ગેંગે ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે સ્પોર્ટ્સ રમી છે કે કેમ. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના આંબાવાડીમાં ઘરઘાટીએ જ ઘરમાં ચોરીનું ષડયંત્ર રચ્યું. લૂંટારૂ બનીને આવેલા સાથીદારોએ માલિક સામે જ ઘરઘાટીને જ બંધક બનાવવાનું નાટક પણ કર્યું. જો કે ડ્રાઈવરની સતર્કતાએ આખા ખેલનો પર્દાફાશ કરી દીધો. ગદ્દાર ઘરઘાટી ડ્રામા દિલ્હીનો, ક્લાઇમેક્સ અમદાવાદમાં. વિશ્વાસનો ખૂન, ચોરીનું નાટક. અમદાવાદના પંચવટી વિસ્તારનું આલિશાન બિલ્ડિંગ 2nd એવેન્યુ. અહીં રહેતા સંદીપભાઈ સોઢાણીના ઘરમાં છેલ્લા 6 મહિનાથી શંકર આજ્ઞા પ્રસાદ નામનો ઘરઘાટી નોકરી કરતો હતો, પરંતુ ઘરના સભ્યો હોસ્પિટલ અને ઓફિસ ગયા ત્યારે શંકરના મનમાં જાગી લાલચ. તેણે પોતાના દિલ્હીના 2 મિત્રો આકાશ અને નિહાજ ખાનને બોલાવ્યા. પ્લાન હતો ફૂલ પ્રૂફ. ઘરમાં ચોરી પણ થાય અને મકાન માલિકને લાગે કે નોકર તો બિચારો છે. દિલ્હીથી તેડવ્યા ચોર મિત્રો. કે આ જે મુખ્ય આરોપી શંકર આજ્ઞા પ્રસાદ છે તેણે એવું પ્લાનિંગ કરેલું હતું કે 2 આરોપી ઘરમાં ઘૂસી પોતાને બાંધી અને મોઢા ઉપર ટેપ મારી, જેથી કરી અને પોતે બૂમાબૂમ ન કરી શકે, કોઈની મદદ ન માગી શકે, એ માટેનું આખું નાટક કરવામાં આવેલું હતું. પરંતુ આ નાટક પૂરું થાય એ પહેલાં જ અચાનક ફરિયાદીના પિતા જગદીશભાઈ ઘરે આવતા આખો પ્લાન નિષ્ફળ ગયો હતો. બપોરના 12 વાગ્યા હતા. મકાન માલિકના પિતા અને ડ્રાઈવર અચાનક ઘરે આવી પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ હતો. જેવો દરવાજો ખુલ્યો કે 2 અજાણ્યા શખ્સો તેમને ધક્કો મારીને ભાગ્યા. અંદરનું દ્રશ્ય જોઈને પિતા સ્તબ્ધ થઈ ગયા. ઘરઘાટી શંકરના હાથ બાંધેલા હતા અને મોઢા પર ટેપ મારેલી હતી. શંકર એવો ડોળ કર્યો કે જાણે તે પીડિત છે.
પણ કહેવાય છે ને, ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, કોઈને કોઈ ભૂલ કરી જ બેસે છે. હાથ બાંધ્યા, મોઢે ટેપ મારી, પણ સ્ક્રિપ્ટ કાચી પડી. શંકાસ્પદ લાગતા ફરિયાદીના ઘરે રાખેલ જે ઘરગાડી છે તેની પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછ દરમિયાન આ ઘરગાડી પોતે પડી ભાગે છે અને પોતાના બંને જાણીતા મિત્રોને બોલાવી પોતાને બાંધી અને ઘરમાંથી ચોરી કરવી એ પ્રકારનો પોતાનો પ્લાન નિષ્ફળ જાય છે અને પોલીસની સામે આ ગુનો કબૂલ કરે છે. ચોરી કરવા આવેલા શખ્સો ભાગ્યા ત્યારે ડ્રાઈવરે પીછો કરીને આકાશ ઠાકુરને ઝડપી પાડ્યો, જ્યારે નિહાજ ખાન ફરાર થઈ ગયો. પોલીસની કડક પૂછપરછમાં શંકરનું રડવાનું નાટક અને મોઢાની ટેપ બંને ઉતરી ગયા. દિલ્હીથી ખાસ વિમાન જેવી રફતારમાં આવેલા આ ઠગ મિત્રોનો હેતુ હતો તિજોરી સાફ કરવાનો, પણ ડ્રાઈવરની સતર્કતા અને પોલીસની બાજ નજરે આ પ્લાન પર પાણી ફેરવી દીધું. હીરો બનવા ગયો અને વિલન નીકળ્યો. ત્રણેય આરોપી દિલ્હીની આજુબાજુના રહેવાસી છે. જે જગ્યાએ આ મુખ્ય આરોપી નોકરી કરતો ત્યાંથી ચોરીનો ઘણો મુદ્દામાલ ઘરમાંથી મળશે એવી લાલચ આપી અને આર્થિક ઉપાર્જન થાય, આર્થિક લાભ થાય એ માટે થઈ અન્ય બે આરોપીઓને બોલાવવામાં આવેલા હતા. સાવધાન, તમારા ઘરમાં શંકર તો નથી ને? હાલ તો શંકર અને આકાશ પોલીસના લોકઅપમાં છે અને ફરાર નિહાજ ખાનની શોધખોળ ચાલુ છે. પણ આ ઘટનાએ ફરી એકવાર લાલબત્તી ધરી છે કે ઘરમાં નોકર રાખતા પહેલા 100 વાર વિચારજો, નહીં તો કદાચ તમારા ઘરની ટેપ તમારા જ મોઢા પર વાગી શકે છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. શેર બજારમાં 200% નફાની જાળ અને એક ક્લિક પર લાખોની લૂંટ. અમદાવાદ સાયબર સેલે ડિજિટલ ઠગાઈના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મ્યુલ એકાઉન્ટના આ ખેલમાં કેવી રીતે ફસાયા રોકાણકારો તે જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો માસ્ટરમાઇન્ડ. સાયબર શિકારીઓ સાવધાન. સ્ક્રીન પર દેખાતા શાંત ચહેરાઓ પાછળ છુપાયેલું છે સાયબર ક્રાઇમનું ભેજું. અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતની આ ઠગ ત્રિપુટીના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. શૈલેષ રંગપરિયા, પિયુષ સોલંકી અને જીતેન્દ્ર બુહા આ એ નામ છે જેઓ સ્ટોક માર્કેટ ફોરમ 38 નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા ડિજિટલ માયાજાળ વણતા હતા. 30 ઓગસ્ટના રોજ એક નિર્દોષ રોકાણકારને માનસિક 200% પ્રોફિટની લાલચ આપી વિશ્વાસની જાળ બિછાવી અને અંતિમ 17,90,000 રૂપિયાનો ડિજિટલ ચૂનો ચોપડી દીધો. 17 લાખ પૈસા શેર માર્કેટના એપ્લિકેશનના યુઝથી ફ્રોડમાં ફસાયા હતા અને એના અનુસંધાને અમે એફઆઈઆર લીધી હતી. એમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો સ્ટોક માર્કેટ ફોરમ 38ના નામે એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા. એમાં લોકોને શેર માર્કેટમાં નફો થશે અને જે શેર માર્કેટમાં નવા શેર્સ છે ઓછા દામે મળશે એના નામે આ પૈસા પડાવતા હતા. લોકોને ગ્રુપમાં એક તો ભાગ બનાવતા હતા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ હેકરથી કમ નહોતી. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આરોપીઓ માત્ર ઠગાઈ જ નહોતા કરતા, પણ મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે ભાડે લીધેલા બેંક ખાતાઓનો કાળો કારોબાર ચલાવતા હતા. ગરીબ અને અજાણ લોકોને લાલચ આપી તેમના નામે બેંક ખાતાને સિમ કાર્ડ મેળવી તેનો ઉપયોગ ફ્રોડના નાણાં છુપાવવા માટે થતો હતો. જીતેન્દ્ર બુહાએ એક્સિસ બેંકનું સિમ કાર્ડ શૈલેષને આપ્યું અને ત્યાંથી આ નેટવર્ક લખનૌ સુધી ફેલાયું. કમિશનના ખતરનાક ચાલબાજીવાળા ખેલમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. પહેલા એ લોકો થોડુંક ફાયદો કરાવીને થોડાક પૈસા એમને આપતા હતા અને પછી જ્યારે એમને વિશ્વાસ બેસી જાય ત્યારે ફરિયાદી પાસેથી ટોટલ આ ફ્રોડમાં એને 17 લાખ રૂપિયા ત્રણેય મળીને કરાયા છે. એમાંથી જે 3 આરોપી છે, મુખ્ય આરોપી જીતેન્દ્ર બુહા છે, અમરેલીનો છે, પછી શૈલેષ ભાઈ રંગપરા છે જે અમરેલીના છે અને પિયુષ સોલંકી છે જે ભાવનગરનો છે.
અને આ ત્રણેય ને જે બેંક અકાઉન્ટ યુઝ કર્યું છે એમાં ટોટલ 28 કમ્પ્લેન છે અત્યાર સુધી, અને 28 લાખની કમ્પ્લેનો છે, અને 8 કમ્પ્લેન હાલ સુધીમાં એ લોકોના વિરુદ્ધ દર્જ કરેલી છે. ભણેલા ગણેલા દેખાતા આ સાયબર શિકારીઓ 1 થી 2% કમિશન માટે આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. સાયબર સેલે ટેકનિકલ એનાલિસિસના હથિયારથી આ ત્રણેયને દબોચી લીધા છે. સૌથી પહેલા જીતેન્દ્ર બુહા અકાઉન્ટ લેતો હતો, અને પછી એ આગળ જઈને વધારાના અકાઉન્ટ્સમાં જે પૈસા આવતા હતા એ ઉપર પાસ કરતા હતા. આ ત્રણેય મિત્ર હતા, એ રીતે જે લોકો આ ધંધો ચાલુ કર્યો હતો એના ઉપર પણ 1-2 આરોપી છે, અને એ લોકો એમના સતત સંપર્કમાં હતા, અને આ રીતે આ લોકો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરાવતા હતા. હાલ ઠગ ત્રિપુટી પોલીસના રિમાન્ડ પર છે, ત્યારે હજુ પણ આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ તેજ બની છે. સાયબર ક્રાઇમની સ્પષ્ટ ચેતવણી છે કે અજાણી લિંક, અજાણ્યા ગ્રુપ અને અવાસ્તવિક નફાની લાલચ એ તમારી મહેનતની કમાણી લૂંટવાનું હથિયાર હોઈ શકે છે. અમદાવાદથી મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરેન્દ્રનગરના અંબિકા પાર્કમાં ત્રાટકેલા તસ્કરો પર એલસીબીની ડિજિટલ સ્ટ્રાઇક. સોનીના ઘરે ચોરી કરનારા રીઢા ગુનેગારો દુધરેજ કેનાલ પાસેથી દબોચાયા. 31 લાખનો મુદ્દામાલ અને 8 ગુનાનો ઇતિહાસ. જુઓ ઝાલાવાડ પોલીસનો આ સપાટો. ખાખીનો પંજો, તસ્કરો પરાસ્ત. લોખંડી હાથ, મક્કમ ઇરાદા અને ગુનેગારોના ચહેરા પર છવાયેલો આ ખૌફ. આ એ જ તસ્કરો છે જેમણે સુરેન્દ્રનગરની શાંતિ હાણી હતી, જેમના હાથમાં ક્યારેક ચોરીના હથિયાર હતા. આજે ત્યાં પોલીસની મજબૂત પકડ છે. સોનીના ઘરે મધરાત્રે સપાટો. તારીખ 29 અને 30 એપ્રિલે કાળી રાત, જ્યારે અંબિકા પાર્કમાં રહેતા પંકજ સોનીના ઘરમાં આ તસ્કરોએ ત્રાટકીને લાખોની મત્તા પર હાથ સાફ કર્યો હતો. પડવારમાં જ 10 લાખથી વધુની રોકડ અને દાગીના ગાયબ થઈ ગયા હતા. ગુનામાં ટોટલ 31 લાખ અને 32 લાખની આસપાસનો ટોટલ મુદ્દામાલ જે છે, દાગીના અને રોકડ જે રકમ છે એ ચોરી થઈ હતી. 3 દિવસમાં ગુનો ઉકેલાયો. દુધરેજ કેનાલ પાસે દબોચાયા આરોપીઓ. સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડ એક્શન મોડમાં આવી. બાતમીદારોનું નેટવર્ક સક્રિય થયું અને ચોક્કસ બાતમી મળી કે તસ્કરો દુધરેજ કેનાલ પાસે છુપાયા છે. પોલીસે કોર્ડન કર્યું અને પકડાયા 2 રીઢા ગુનેગારો. રવિ પાટડિયા, સતીશ ઉર્ફે ભોલો ઉર્ફે ભૂરો વ્યાસ. જે રવિભાઈ હક્કાભાઈ છે, આના ઉપર અત્યાર સુધી ટોટલ 8 ને આસપાસ અલગ અલગ જે સુરેન્દ્રનગર અને જે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં આના ઉપર ગુના દાખલ થયેલા છે. ચોરીના અને બીજા અલગ અલગ ગુનાઓ દાખલ છે. બીજો જે આરોપી છે છત્તીસભાઈ ઉર્ફે ભોળો, આના ઉપર પણ સુરેન્દ્રનગરના અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે ત્યાં 3 ગુનાઓ દાખલ થયેલા છે. રીઢા ગુનેગારોનો ખુલ્યો ઇતિહાસ. આ કોઈ સામાન્ય ચોર નથી, પણ ગુનાખોરીની દુનિયાના જૂના ખેલાડી છે. રવિ પાટડિયા પર રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 8 જેટલા ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. તો ભોલો પણ મારામારી અને ધમકીના ગુનામાં સંડોવાયેલો છે. જેલની હવા ખાવી એમના માટે જાણે રોજનું કામ હતું. 31 લાખનો મુદ્દામાલ જપ્ત. પોલીસે આ ઓપરેશનમાં માત્ર આરોપીઓની જ નહીં, પણ 31 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કરીને તસ્કરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. 1/2 કિલો સોનું અને રોકડ રકમ જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટોટલ 27 આઇટમ જે હતા એ ચોરી થયેલ હતા અને ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને ટોટલ જે અમે લગભગ અડધા કિલ્લાની આસપાસ 467 ગ્રામ ને આસપાસ, યાની 470 ગ્રામની આસપાસ સોનાના દાગીના અને 1 લાખ રૂપિયા જે અમે નગદ હતા એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. ટોટલ 31,30,000 અને 599 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. હાલ તો આ બંને તસ્કરો જેલના સળિયા પાછળ છે, પણ પોલીસે આશા છે કે પૂછપરછમાં હજુ પણ અનેક વણ ઉકેલ્યા ગુનાઓના ભેદ ખુલશે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી.
અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સજાગ રહો.